નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। મિત્રો, શિક્ષક બનીએ કે પછી કોર્ટના નિર્ણયની રાહ જોવી। મિત્રો, ઘણા ઉમેદવારોના મનમાં આવા સવાલો હોય છે કે કરાર આધારિત ભરતી આવી છે, એમાં આપણે ટ્રાય મારીએ કે પછી કોર્ટ મેટરના જે નવા અપડેટો માટે આપણે જે રાહ જોઈને બેઠેલા છે એની થોડી રાહ જોઈએ। મિત્રો, કોર્ટ મેટરના નવા અપડેટ જાણીએ। આજે એની પર અપડેટની વાત કરવાની છે। શું આપ ભરતીમાં પણ ફોર્મ ભરાય કે નહીં, તો મિત્રો એની પણ અપડેટ આપવાનું છું। તમે આ જિલ્લાના છો તો ખાસ માહિતી છે જરૂરથી નિહાળશો। મિત્રો, આપણે માનવ જ્ઞાન એકેડમીમાં મહત્વપૂર્ણ આજની ચર્ચા કરવાના છીએ, જેમાં આપશ્રી જે પ્રોસેસની રાહ જોઈને બેઠેલા છે, જે લાંબા સમયની રાહ બાદ આજના અપડેટ મળ્યા છે, અને વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ પર નવા છો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। શિક્ષક બનીએ મિત્રો, આવા મનમાં સવાલ હોય છે કે આપણે કોર્ટ મેટરની રાહ જોઈને બેઠેલા છે, નિર્ણય ક્યારે આવે। મિત્રો, હું પહેલાં પણ કહેતો હતો, અત્યારે પણ કહું છું કે તમારા જોડે જો ચાન્સ મળે છે તો એ ચાન્સને આપણે વ્યર્થ જવા દેવાનો નથી, આપણે એને ચાન્સને લઈ લેવાનો છે। તો આજે વિગતવાર માહિતી આપવાનું હતું, થોડો અંત સુધી માહિતી નિહાળશો। અંતમાં તમને કોર્ટ મેટરના પણ અપડેટો ચોક્કસ તમને એની માહિતી આપી દઈશ। મિત્રો, ટેટ 1 ઉમેદવારો માટે સારા સમાચાર છે, જેમાં જે પીટીસી કરીને બેઠેલા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ છે। 21,000 પગાર સુધીની અપડેટ, એનો વિડીયો મોકલો ઓલરેડી, જરૂરથી વિડીયો નિહાળી લેજો। ગુજરાતમાં કરાર આધારિત ભરતી એટલે કે શિક્ષક ભરતી। મિત્રો, 11 માસના કરાર ઉપર આપણને ભરતી જોવા મળે છે, જે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। 11 માસના કરાર આધારિત ઉપર ઉમેદવારોની ભરતી કરવામાં આવે છે, અને પછી 11 માસ પછી મિત્રો એ રિન્યૂ ક્યારે થાય છે કે જો કે નવા શિક્ષકો પરમનન્ટ આવતા નથી ત્યાં સુધી તમારું રિન્યૂ એ થતું રહેશે, જેવી રીતે મિત્રો જ્ઞાન સહાયકો હતા। હવે ચર્ચા કરીએ, જેમાં 11 માસના કરાર આધારિતમાં સૌથી પહેલો મુદ્દો છે શાળા સહાયકનો, જે હાલ ફિલહાલ મુદ્દો ચર્ચામાં છે। જે 11 માસના કરાર આધારિત ઉમેદવારોની અહીંયા જે ક્વોલિફિકેશન છે એ પણ અહીંયા આપણે તમને માહિતીની અપડેટ આપી દઈએ કે શું અપડેટ છે। કરાર આધારિત ભરતી એક પરિચય થોડી ચર્ચા કરી લઈએ તો કે 11 માસનો કરાર છે, અને આ સરકારી શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે અસ્થાયી શિક્ષણ પદે એસએમસી ભરતી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। જે એક 11 માસના કરાર ઉપર તમને ચોક્કસપણે અહીંયા લેવામાં આવે છે, પરંતુ નિયત સમય 11 માસ પછી તમને અહીંયા એમાંથી દૂર કરવામાં આવે છે। એટલે કે જો કંઈ બીજા શિક્ષકો પરમનન્ટ જે ભરતીના આવે છે તો ચોક્કસ તમને અહીંયા દૂર કરવામાં આવી શકે છે। ધોરણ 1 થી 5માં લાયકાત પીટીસી અથવા ડીએલએડ પ્રાથમિકતા ટેટ 1 પાસ માટે પણ અહીંયા પ્રાથમિકતા આપવામાં આવશે, પરંતુ પીટીસી કરેલા ઉમેદવારોને પણ ચોક્કસ જે સ્નાનિક ઉમેદવારો છે એમને અહીંયા પ્રાથમિકતા જોવા મળવાની છે। ધોરણ 6 થી 8ની વાત કરીએ તો લાયકાત ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કરેલું છે, પ્રાથમિકતા ટેટ 2 વાળાને પણ આપવામાં આવશે, જેમને પરીક્ષા પાસ કરી છે એવા ઉમેદવારો માટે। તો મિત્રો, આજના આ અપડેટ છે, જે લોકો 11 માસના કરાર ઉપર જવા ઈચ્છી રહ્યા છે એમના માટેના મહત્વપૂર્ણ આજના સમાચાર છે। જેની વિષયની વાત કરીએ, ગુજરાતી ઉચ્ચ પ્રાથમિક વિષયો 6 થી 8માં હિન્દી, સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી આવા વિષયોનો અહીંયા તમને સમાવેશ જોવા મળી શકે છે, જેમાં હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિષયોનો સમાવેશ તમને જોવા મળે છે। તો મિત્રો, આવી રીતે આ જે 11 માસના કરાર આધારિતની પ્રોસેસ મિત્રો એ ટૂંક જ સમયમાં એની તારીખ પણ આવી ગઈ છે, એની પણ આપણે થોડી વિગતવાર થોડી ચર્ચા કરી લઈએ। હવે કોર્ટ મેટરની પણ થોડી અપડેટ આપી દઈએ। એના પહેલાં મિત્રો ઓનલાઈન પોર્ટલ છે, જેમાં ઓનલાઈન પોર્ટલ દ્વારા આપની ભરતી માટે અરજી કરો, સાથે ઓફલાઈન કચેરી એટલે કે નજીકની સરકારી અથવા જિલ્લા શિક્ષણ કચેરીની માહિતી મેળવી શકો છો, એટલે કે પોસ્ટ દ્વારા તમે માહિતી મેળવી શકો છો ઓફલાઈન તરીકે। અને તમે મિત્રો તમારી નજીકની કે તમે જે તે ગામમાં રહો છો તે ગામમાં તમે જઈ અને સરકારી પ્રાથમિક શાળાઓમાં જગ્યાઓ ખાલી હોય છે ઓલરેડી, તો શાળા સહાયક માટે ત્યાં તમે ઓફલાઈન અરજી કરી શકો છો। તો ચોક્કસ એકવાર આ શાળા સહાયકો જે બનવા ઈચ્છી રહ્યા છે તમારી નજીકની શાળાઓનો સંપર્ક કરી લેવો। ક્યાં સુધીમાં અરજી ફોર્મ ભરવાનું શરૂ થશે, તો ગુજરાતી સિવાયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટે 14મી સુધી અરજી જોવા મળી રહી છે। તો થોડી વિગતવાર ચર્ચા કરીએ। ગુજરાત સિવાય અન્ય માધ્યમમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયની શિક્ષકોની ઘટ વર્તાઈ હતી, જેને ઉકેલવા લાવવા માટે જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। ભુજ, અંજાર, ગાંધીધામ આવેલી સરકારી અંગ્રેજી અને હિન્દી માધ્યમની શાળાઓમાં સ્નાતક કક્ષાએ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। જોકે સરકારને મિત્રો જે ભરતી કરવાનું છે સરકારથી થઈ ચૂક્યું નથી, જેના કારણેથી આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે।
નવા આદેશ અનુસાર ધોરણ 1 થી 5માં HSC અને PTCના તેમજ ધોરણ 6 થી 8માં સ્નાતક ઉમેદવારોને તાલીમ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રાથમિકતા આપવામાં આવશે, જેની માધ્યમમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ. સ્થાનિક ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયામાં પ્રથમ અહીંયા પસંદગી આપવામાં આવશે, એટલે કે આજુબાજુના જે સ્થાનિક ઉમેદવારો છે એમને પસંદગી આપવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સમયપત્રક જાહેર કરી દેવાયું છે. જો કે મુજબ 5 માર્ચથી 7 માર્ચ દરમિયાન શાળાઓમાં નોટિસ બોર્ડ પર જાહેરાત મૂકવામાં આવશે. એટલે મિત્રો ટૂંક જ સમયમાં 14 તારીખ સુધી ઓફલાઈન જે ફોર્મ પણ ભરાવાના શરૂ થઈ જશે, એટલે તમે તમારા આજુબાજુની શાળાઓની ચોક્કસ મુલાકાત લઈ શકો છો. મિત્રો ત્યારબાદ લાયકાત ઉમેદવારો 9 માર્ચથી 14 માર્ચ સુધીમાં જે તે શાળાના કક્ષાએ પોતાની અરજી જમા કરાવવાની રહેશે. અરજીનો સ્વીકાર બાદ શાળા કક્ષાએ મેરિટ તૈયાર કરાશે. જો 15થી 17 માર્ચ દરમિયાન ઉમેદવારોની ચકાસણી કરી નિમણૂકોની કામગીરી પણ પૂર્ણ કરાશે. અહીંયા તમને જોવા મળી રહ્યું છે વિભાગ જે પંચાયત બોર્ડ જે ભરતી કરી રહી છે એ ભરતીની પ્રોસેસ જલ્દી કરવા ઈચ્છી રહી છે, જેના કારણેથી જલ્દીથી પરિણામ અને સંપૂર્ણ પ્રોસેસ જાહેર કરી દેવામાં આવશે. મિત્રો નિમણૂકીની કામગીરી પૂર્ણ કરાશે અને પસંદગી પામેલા ઉમેદવારોને તારીખ 18 માર્ચથી 25 માર્ચ સુધીમાં શાળામાં હાજર થઈ પોતાની કામગીરી સંભાળી લેવાની રહેશે. જ્યાં સુધી કાયમી શિક્ષકોની નિમણૂકી ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા કાર્યરત રહેશે. મિત્રો જો કાયમી શિક્ષકની ભરતી 2 વર્ષે આવે છે તો ઓલરેડી આવવાની તો છે જ, પરંતુ જો થોડા કારણોસર લેટ પડે છે તો ત્યાં સુધી તમારે આ કાર્યભાર સંભાળવાનો રહેશે. એટલે કે નાના ભૂલકાઓનું તમારે જે ભણાવવાનું કાર્ય છે તમારે કરવાનું રહેશે. તો આજના અપડેટ હતા. હવે આપણે થોડી વિગતવાર કોર્ટ મેટરની થોડી જાહેરાતની માહિતી આપી દઈએ કે શું અપડેટ છે. મિત્રો લાંબા સમયની રાહ બાદ આપણને એક અપડેટ મળી હતી, જેની આપણે વિડીયો મૂક્યો હતો કે હાયરિંગ નેક્સ્ટ 1 અઠવાડિયાની આજુબાજુ હાયરિંગ ફરી આપણને જોવા મળશે. 9 તારીખની હાયરિંગ હતી, પરંતુ કોઈ પ્રકારના અપડેટ આપણને આવ્યા નથી. ફરી મિત્રો અહીંયા તારીખ લંબાવવામાં આવી છે, તો થોડી પેશન્સ રાખીને થોડી રાહ જોઈએ કે શું અપડેટ મળે છે. પરંતુ મિત્રો મારું કહેવું એવું છે કે આપણે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવાની નથી. તમે 11 માસના કરાર ઉપર નોકરી કરવા ઈચ્છી રહ્યા છો, ચોક્કસપણે તમે 100% તમે આમાં એપ્લાય મારી દેજો. જ્યાં સુધી નિર્ણય મિત્રો આપણા ફેવરમાં આવે છે ત્યાં સુધી આપણે આપણી ભરતીની આપણે એક શિક્ષક બનવાનું સપનું પૂર્ણ કરી શકીએ છીએ. તો ચોક્કસ તમે એ 11 માસના કરાર આધારિત ભરતી તમારા આજુબાજુની શાળાઓ છે, શાળાઓનો સંપર્ક કરો અને શિક્ષક મિત્રોનો સંપર્ક કરો, આચાર્યનો સંપર્ક મિત્રો સૌથી પહેલાં કરો, જેથી એ લોકો તમને માહિતી આપશે કેટલી જગ્યાઓ ખાલી છે અને તેમાં એ નોટિસ બોર્ડ ઉપર ઓલરેડી માહિતી મૂકી દેવામાં આવશે. જો વિભાગે આદેશ પણ કરી દીધો છે. તો આજુબાજુના જે લોકો PTC અને BEd કરેલું છે, સ્નાતક સેવા ઉમેદવારો ચોક્કસ જાઓ. બાકી જે લોકો PTC કરેલું છે અને રાહ જોઈને બેઠેલા છે કોર્ટ મેટરની, તો એ આવશે એટલે એની અપડેટ ચોક્કસ તમને આપી દેવામાં આવશે. ત્યાં સુધી તમે ચોક્કસપણે 21,000ના પગાર ઉપર તમે તમારી ભરતી છે અને શિક્ષક બનવાનું સપનું છે ઓલરેડી તમે પૂરું કરી શકો છો. તો આજના આ અપડેટ હતા. તમારા મનમાં જે સવાલો હતા કે કોર્ટ મેટરની રાહ જોઈએ કે પછી 11 માસના કરાર આધારિત ઉપર ભરતીની પ્રોસેસ ચાલુ કરી દઈએ, તો મિત્રો ચોક્કસ તમે આ ભરતીમાં એલિજિબલ છો તો તમે ફોર્મ ભરી દેજો. બાકી કોર્ટ મેટરના નેક્સ્ટ અપડેટ ચોક્કસ તમને માહિતી ખબર મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો વધુમાં વધુ વિડીયો શેર કરશો. તો ફરીવાર મળીશું નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.